અરવિંદ ભોગીલાલે મને શા માટે બોલાવ્યો છે? મિસ્ટર અમર, મેં તમને અહીં એ જાણવા માટે બોલાવ્યા છે કે તમે અમારી મિલોમાં બોબિન્સ અને બીજો માલ જે સપ્લાય કરતા હતા એ અચાનક કેમ બંધ કરી દીધું? અરવિંદભાઈ, કામ મેં નથી બંધ કર્યું. તો તમારી કંપનીમાંથી કોઈકને મારું કામ પસંદ નથી. પસંદ નથી? કોને પસંદ નથી? આજ સુધી તો તમારા માલ વિશે કોઈ ફરિયાદ નથી. જરાક તમે મને એ માણસનું નામ કહેશો? જવા દો ને સાહેબ, મારા ફાયદા ખાતર હું કોઈને નુકસાન પહોંચાડવા નથી માંગતો. ચાલો જવા દે એ વાત. પણ હવે તમે મારી એક વાત માનશો? હુકમ કરો અરવિંદભાઈ. તમે તો જાણો છો કે નરોડામાં અમારી બોબિન્સ અને બીજા માલની ફેક્ટરી આજે 2.5 વર્ષથી બંધ છે. જી. ને 7 મિલની જવાબદારીમાંથી હોવાના કારણે અમારાથી બધે પહોંચી વળાતું નથી. પણ જો તમારા જેવો પ્રામાણિક માણસ અમારી સાથે ભાગીદાર તરીકે જોડાય તો મારી ઈચ્છા છે કે એ ફેક્ટરી પાછી શરૂ કરી દઉં. ભાગીદાર? શું વાત કરે છે વિકી? અમર ભોગીલાલ મિલની બોબિન ફેક્ટરીમાં ભાગીદાર બની ગયો? હા નિકિતા, મને લાગે છે કે એની સાથે ઝઘડો કરીને મેં સારું નથી કર્યું. હા, અરે આપણા ઘરમાં આગ લગાડવા વાળાને તે પાઠ ભણાવ્યો એમાં કાંઈ જ ખોટું નથી કર્યું. પણ હવે તારે સાવચેત રહેવું પડશે. કદાચ એ બદમાશ તારા માલિકોને ભડકાવીને તને નોકરીમાંથી ન કઢાવે. પણ એવું કરશે ને તો તારે ડરવાની કઈ જરૂર નથી. હું મારા પપ્પાને કહીશ ને તો એ તેને બીજી મિલમાં રખાવી દેશે. ઓ કમ ઓન, ચીયર અપ ડાર્લિંગ. એ માસી! અરે માસી! હા બેટા, માસી શું થયું? લો, શું થયું? મોં મીઠું કરો. ચાલો મોં મીઠું કરો. હા હા, મોં મીઠું કરો. હા. શું થયું? કે તો ખરો. માસી, હા? ભોગીલાલ મિલના માલિકે મને એમની બોબીનની ફેક્ટરીમાં ભાગીદાર બનાવ્યો છે. શું વાત કરે ખરેખર? હા ગાયત્રી, આજે તો આ સુદામાના નસીબ ઉકળી ગયા. ભગવાને મારા તાંદુળ સ્વીકાર્યા. ના બેટા, આ બધું તારી ઈમાનદારીનું ફળ છે બેટા. ઈમાનદારીનું નહીં માસી, તમારા આશીર્વાદનું ફળ છે. અરે દીકરા, આશીર્વાદ એ ઈમાનદાર માણસને ફળે, બે ઈમાનને નહીં. અરે હા માસી, હા બેટા. આ તમારો સાડલો. સાંભળો. હા. ગાયત્રી, તારી સાડી અને વેણી. અરે હા દીકરા, એક કામ કર. જ્યારથી વહુને હારા દી રહ્યા છે ત્યારથી તું એને કોઈ દી બહાર ફરવા નથી લઈ ગયો. જા જા, એને હરવા ફરવા બહાર લઈ જા. અરે આજે તો હું મારા હાથે લાપસી બનાવીને તમને બેયને ખવડાવી છું. હો બેટા, જા જા, ઝટ કર મારું બેટું કર. જાઓ જલ્દી જાઓ. ચાલો, પહેરવાનો છે. હા, પહેરવાનો બેટા, પહેરવાનો ચાલ, બેટા. ગાયત્રી, ચાલ. ભગવાન સુખી રાખે તમને. અરે શું થયું? કઈ બોલતી કેમ નથી? બજારમાં જઈને મારાથી છાની છાની ખરીદેલી જે ચીજ તમે આ થેલીમાં સંતાડી છે ને, પેલા મને એ બતાવો, પછી જ તમારી સાથે વાત કરીશ. અરે ભાઈ, બતાવું છું. પેલા આરામથી કોઈ જગ્યા બેસીએ તો ખરા. ચાલો ચાલ, આવો બેસો. બતાવો. એ આ અને એ આ. અરે આ ઢીંગલા અત્યારથી શા માટે ખરીદ્યા? બતાવ. હં. એક સવાલ પૂછવા માટે. સવાલ? કયો સવાલ? પૂછું એક સવાલ જેના બબ્બે છે જવાબો, મારાથી સંતાડ્યું છે એ બેબી છે કે બાબો. પૂછું એક સવાલ જેના બબ્બે છે જવાબો, મારાથી સંતાડ્યું છે એ બેબી છે કે બાબો. વાંચી ના વંચાય કદી કિસ્મતની કિતાબો, કેમ કરીને કહું તમોને બેબી છે કે બાબો. કેને બેબી કે બાબો? બાબો હોય તો? બાબો હોય તો હું સિવડાવીશ સુંદર બાબા સૂટ. નાના નાના પગમાં હું પહેરાવીશ રંગીન બૂટ. કાલી કાલી બોલી માએ મારશે ગપ્પમ ગપ્પા. મુझને કહેશે મમ્મી ને તમને કહેશે પપ્પા. રમત ગમતમાં પાવર ધોને, ભણવામાં નહીં જોટો. એન્જિનિયર કે ડોક્ટર થઈ કેવાશે સાહેબ મોટો. બાપથી સવાયો થઈને મેળવશે ખિતાબો,
મારાથી સંતાડ્યું છે એ બેબી છે કે બાબો? વાંચી ના વંચાય કદી કિસ્મતની કિતાબો, કેમ કરીને કહું તમોને બેબી છે કે બાબો? પણ બેબી હોય તો? બેબી હોય તો બેબી માટે દેશ દેશની ઢીંગલીઓ હું લાવીશ. પાપા પગલી ભરતા પગમાં ઝાંઝર હું પહેરાવીશ. નાના નાના હાથને માટે નાની નાની બંગડીઓ. કાન વિધાવી પહેરાવીશ સુંદર સોનાની કડીઓ. એક દિવસ આ ઘરને માથે વસમું ભાડું વાશે. લાખ લડાવ્યા લાડ છતાંય દીકરી સાસર જાશે. શ્રાવણને ભાદરવો તે દી આંખોમાં ઉભરાશે. દીકરી વિના સૂના ઘરમાં કેમ કરી રહેવાશે? થઈ એકલા જીવન કેરો પંચ કાપશું લાગો. અરે અરે આ શું અત્યારથી રડવા માંડી? અરે હજી તો ભેંસ ભાગોળે ને છાશ છાગોળે. પૂછું એક સવાલ જેના બબ્બે છે જવાબો. મારાથી સંતાડ્યું છે એ બેબી છે કે બાબો? ચેરીના જોડા, આ કાબત ચિત્રો વેશ, આ ખોટા વાળ ને માથે ટોપો. માસી ખાચું કેજો હું વાંદરી જેવી લાગુ છું ને? હવે વરને વાંદરી ગમતી હોય તો આપણને વાંદરી થવામાં વાંધો શું? શું વાત કરે છે બેન? હવે તું લવજીને લલચાવે એવી લંડનની લીના લાગે છે. લીના કેમ નહીં? કેસરબેન, તમારા ભાઈએ જે જે શીખ્યું છે એ બધું યાદ છે ને? યાદ તો છે, પણ એમની પાસે આવા વિશે જતા મને બ્રેક લાગે છે. હવે એમાં દીવાનું શું છે? એ કઈ થોડા વાત દીપડો છે તો તને ફાડી ખાવાનું છે? માસી, બેટા આશીર્વાદ આપો. ખૂબ ખૂબ સુખી થા દીકરા, અને તારા કામમાં ફતી મેળવવો. લો આ બેગ. અને લવજી બારણું ખોલે એટલે શું કહેવાનું? હા, એક્સક્યુઝ મી. એક્સક્યુઝ મી. હા, એક્સક્યુઝ મી. અરે આમ નહીં, હવે આમ કહેવાનું. એક્સક્યુઝ મી, એક્સક્યુઝ. અરે માસી, એક્સક્યુઝ મી. એક્સક્યુઝ મી. હા, એક્સક્યુઝ મી. 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 અરે અમર, બે માં નહીં વાસે. હરિઓમ. આવો આવો, શું સ્ટાઇલ વાળા છે. હેલો અમરભાઈ. લીના, હાઉ આર યુ? લીના બેબી. ઓ લીના, તું ઇન્ડિયા પાછી આવી ગઈ? હા, આફ્રિકાથી આજે જ આવી. બોમ્બેથી સીધી ફ્લાઇટ પકડીને અહેમદાબાદ આવી છું. હું પકડીને આવી? વિમાન વિમાન હવાઈ પ્લેન. હા, પ્લેનમાં આવી તો થોડી થાકી ગઈ હશે. બેહાડે ને બેહાડે. અરે પછી પ્લેનમાં આવે ખાડા ટેકરા વાળા રસ્તા હોય ને. એ ભાઈ, એ લવજી. ત્યાં. અત્યારથી ને થઈ જાય ખાઈ છે. બેસી રે. મોઢું આગું રાખ તારું. દેખી કેમ છે બેટા હવે તું? હવે ઠીક છું. મારા લગ્ન જીવનમાં ભંગાણ પડ્યું ને એટલે જરા અપસેટ હતી, પણ હવે તો ઓલરાઈટ છું. અહીં આવી છું ને અહેમદાબાદ હરવા ફરવા મન ચોટશે એટલે તો થઈ જાય. ઓ માસી, આઈ એમ સો સોરી. ટ્રેનમાં બેસીને કમર એવી ચલાઈ ગઈ છે કે પગે નથી લાગતી. કઈ વાંધો નહીં દીકરા, તું અમે ઘણી વાર પગે લાગી છો. આજે ન લાગે તો હાલે હવે ગા.
એ કોડા ક્યાં ખોવાઈ ગયો ભૈલા? માસી ઓ, શું સ્ટાઇલ છે! અરે હોય જ ને, આફ્રિકન બ્યુટી. ફોરેનર છે, ફોરેનર. અરે દોસ્ત ખબર, રોજ સવારમાં તારા મહેમાન જેવા મોડલની અસ્ત્રી મારા સપનામાં આવતી હતી, પણ આજ તો સાક્ષાત સામેથી જોઈ લીધી. એ લારી, આ તારી માં જેવડી સામે બેઠી છું, જરા ભલા જોતો રાખ. સોડી માસી સોડી. હા લવજી, આટલી સ્ટાઇલ વાળી છે છતાંય બેચારી બહુ દુખી છે. દુખી? દુખી એનું તારા જેવું જ છે ભૈલા. આ જેમ તને કેસર નથી ગમતી ને, એમ અમારી આ લીના એના વરને નથી ગમતી. શું વાત કરો છો માસી? આવી હસ્તી એના વરને નો ગમી? શાલો વર છે કે જાનવર? એ જાનવર જ સમજ ને ભૈલા. અરે ગધેડો છે, ગધેડો છે. મહુવા તો કરી હો. અરે લીના, ચાલ ને રસોડામાં ગાયત્રીને મળી તો લે. ચાલો જોઈએ તો ખરા તમારા ઇન્ડિયન કિચન કેવા છે. જોઈ લો. અરે ભાઈ એવા છે. એ લવજી પલક, તેરા ધ્યાન કિધર? શું લપકા લપકી કરે છે યાર? શાલ આને ઉપડીને બે જીંકવી જોઈ. કોને? એના વરને. અરે મારું ચાલે તો હું લાત, પણ મારું સાલાને બોલ. પણ શું થાય? લવજી, તને ખબર છે ફ્રાન્સના લોકો લીના પાછળ ગાંડા થઈ ગયા છે. હા કાં? ફ્રાન્સની ઉઘાડી ફિલ્મોમાં કામ કરે છે. શાબાશ. અરે તો આપણી બધી એક્ટ્રેસ આની વાયા રહી ગઈ ને. રહી જાય ને. લવજી, તું એક કામ કર. મને તું તો લહેરી લાલો, તું લીનાને ફરવા લઈ જા અને સ્ટાઇલ થી અમદાવાદ બતા. હા તું યાર. અરે વાહ મારો દોસ્ત, થેન્ક યુ. વિક્રમ,